કથાની પ્રસાદી પણ ગ્રહણ કરી લેવાથી આપણું આત્મા પવિત્ર થઈ જાય છે. તો યદિ કોઈ પણ વ્યક્તિ કથા સાંભળી લે તો એના આત્માના કલ્યાણ 100% થઈ જાય. એવી રીતે દરેક વ્યક્તિને ચાર્જ થવા માટે એમને કથા બહુ જરૂરી છે. શ્રી ભાગવત કથા સર્વ પિતૃ મોક્ષાર્થે. અને હવે અમે 2025ની કથા હરિદ્વારની અંદર ડૉક્ટર મહાદેવ પ્રસાદની કરવા જઈ રહ્યા છીએ. 108 આંબા અમે વાવ્યા છીએ અને 108 આંબા વાવીને અમે નક્કી કર્યું કે હરિદ્વારની અંદર 108 પોથી રાખવાનું અને પોથીની સામાન્ય ફીસ છે. અને કથા શ્રવણ કરીને આત્મા અને પરમાત્મા સુધી તક પહોંચવાનું એક સરળ અને સીધું માધ્યમ છે. કારણ કે ભગવાનના ગુણગાન તમે ગમે એટલી વખત ગાઓ, ગમે એટલી વખત સાંભળો તો એ ઓછું જ પડે છે. ત્યારે આ ધર્મનું પુનઃસ્થાપન કરવા માટે, ધર્મરૂપી સનાતન ધર્મના વિચારના સ્થાપન માટે અનેક મહાપુરુષો, અનેક સંતો આ સૃષ્ટિ ઉપર આવતા હોય છે. અને જગતનું કલ્યાણ તો ખરું, પરંતુ આ સમગ્ર સૃષ્ટિના કલ્યાણ અર્થે અનેક કલ્યાણ માટે અનેક કાર્યક્રમો કરતા હોય છે, અનેક એક કથાઓ કરતા હોય છે. અને શાસ્ત્રોક્ત રીતે જોઈએ તેને કીધો છે સંતોરૂપી મેળાવડા. વિશાળ અર્થની અંદર છે. નાની કથાથી લઈ, યજ્ઞથી લઈ અને તમામ પ્રકારના સમૂહ લગ્ન ઉત્સવ, સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન હોય, યજ્ઞો વિવિધ પ્રકારના હોય કે સામાજિક કોઈ પણ કાર્ય કોઈ સંત કરતા હોય છે, ત્યારે પુનઃ આ સૃષ્ટિ ઉપર એક ધર્મનું નિરૂપણ, સનાતન ધર્મનું નિરૂપણ થતું હોય છે. ત્યારે દર્શક મિત્રો, સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો, આવી કંઈક સંતોરૂપી વાતો કરવી છે, મેળાવડાની વાતો કરવી છે. અને ખાખી મઢી મેંદરડા ખાતે ખાખી મઢી અને ત્યાંના મહંત એટલે સુખરામદાસ બાપુ આજના તીર્થ દર્શનમાં મિત્રો આપણી સાથે જોડાયેલ છે. બાપુ ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. મને આ શબ્દ બાપુ બહુ ગમે. સંતોરૂપી મેળાવડો ખૂબ પ્રાચીન સંસ્કૃત શબ્દ છે. તો આપણે થોડું વિભાજન કર્યું. પ્રથમ ડાયરેક્ટ વાતની શરૂઆત કરીએ બાપુ, ટાઈમ નથી બગાડવો. અનેક સંતો જે કથા કરાવે છે, કથાકારોનો ખૂબ સપોર્ટ હોય છે. અને આમ જોતા લોકો એવી વાતો કરે કે કથાકારો કોમર્શિયલ થઈ ગયા, પણ ના, એવું નહીં. કે જ્યારે સંતોની કથા થતી હોય, સંતો કથા કરાવતા હોય, કોઈ ગૌશાળાના લાભાર્થે હોય, ગંગા નદીને કિનારે હોય, આવી અનેક કથાઓ થતી હોય. કથાકારો ભલે કોમર્શિયલ હોય, પણ ત્યાં એમ નથી કહેતા તમારે જે દેવું હોય બાપુ. ત્યાં હંમેશા કથાકારો એવો શબ્દ આપે છે, તમારે જે દેવું હોય. આ કથાકારોનો એક પ્લસ પોઈન્ટ છે, આ હું સ્વીકારું છું. પ્રથમ બાપુ આ વિશેષ કથાની જ વાતથી શરૂઆત કરીએ આપણે. શું બાપુ કથાનું મહત્વ વારંવાર દર વર્ષે થતી હોય, અહીં પણ ગયા વર્ષે મહાદેવ પ્રસાદ વાત કરો તમારે. વિજયભાઈ, સૌથી પહેલાં આપને મળી, જ્યારે આપને મળી ને ત્યારે અમને એમ થાય કે કંઈક એવા વ્યક્તિને અમે મળ્યા છીએ કે જે આ સમાજમાંથી કંઈક નવું શોધ કરતા હોય છે, એવું અમને અનુભવ થાય છે. તો આપને જ્યારે પણ અમે મળીએ ને ત્યારે એક નવી શોધને સાથે આપ અમને મળ્યો છો. તો આજના જે આ કાર્યક્રમ અહીંયા આશ્રમમાં આપ આવીને અને કથા વિશેની વાત કર્યા છો. તો વિજયભાઈ, 4 યુગ છે, દ્વાપર, ત્રેતા, સતયુગ, કળયુગ. કળયુગની અંદર કળયુગ યુગ સમય યુગ નહીં, જો નર કર વિશ્વાસ. કળયુગની અંદર એક વિશ્વાસ એક બહુ મોટી ચીજ છે. યદિ તમે વિશ્વાસ કરો ને, એક ભરોસા, એક બલ, એક આસ વિશ્વાસ, તમે એકને ઉપર ભરોસા કરો, એકને ઉપર વિશ્વાસ કરી લ્યો ને, તો તમારું કોઈ પણ પ્રકારનું પ્રશ્ન એને બધું સોલ્વ થઈ જાય. સમજી ગયા? તો કળયુગની અંદર કથાના બહુ મહાત્મ છે. જેવી રીતે આપણે જોઈએ છીએ, તમે છો, હું છું, સત્યનારાયણ ભગવાનની કથા સાંભળીને આપણે નાનાથી મોટા થયા છીએ. અને કથામાં પ્રસાદી માટે જ આપણે પહેલે જતા. પછી આપણને તો ખબર નહીં, હું પણ નાનો હતો ને તો રાહ જોઈને બે પ્રસાદીના ટાઈમ આવે ત્યારે જઈએ. તો કથાની પ્રસાદી પણ ગ્રહણ કરી લેવાથી આપણું આત્મા પવિત્ર થઈ જાય છે. તો યદિ કોઈ પણ વ્યક્તિ કથા સાંભળી લે તો એના આત્માના કલ્યાણ 100% થઈ જાય. એક જેવી રીતે આપણે કથાની અંદરથી જ કંઈક ને કંઈક ગીત સાંભળતા હોઈએ, इसे श्रवण कर मिट जाती है जन्म जन्म की व्यथा, ये है राम कथा, ये है राम कथा. જે કથા શ્રવણ કરવામાંથી જન્મ જન્મની વ્યથા મટી જતી હોય એટલી બધી તાકાત છે કથાની અંદર. રામાયણની અંદર બાબા ગોસ્વામી તુલસીદાસજીએ લખેલું છે નવધા ભક્તિ. નવધા ભક્તિને વિશે મેં કહેવામાં આવ્યા છે. તો બીજા પ્રકારની ભક્તિ છે, કથા છે, સત્સંગ છે, ભજન છે, બીજા પ્રકારની ભક્તિ. તો કથામાં બહુ મોટી તાકાત છે.
સામેવાળા માણસ કેવી રીતે શ્રવણ કરે છે એની ઉપર બહુ મોટો આધાર છે. જેવી રીતે હું ઘણા વર્ષોથી દર વર્ષે કંઈક ને કંઈક કથા કરું છું વિજયભાઈ. ક્યારેક ક્યારેક એવું થઈ જાય કે વર્ષમાં બે કથાઓ થઈ જાય છે, આવું પણ થાય છે. તો 2024માં અમે અહીંયા મેંદડામાં પણ ભાગવત કથા ડૉક્ટર મહાદેવ પ્રસાદની કહી ગઈ હતી, એમને પહેલી દેવી ભાગવત પણ કહી ગઈ હતી, એમને પહેલાં રામચરિત માનસની પણ કહી ગઈ હતી. અને હવે અમે 2025ની કથા હરિદ્વારની અંદર ડૉક્ટર મહાદેવ પ્રસાદની કરવા જઈ રહ્યા છીએ. તો કથામાં તો અદ્ભુત શક્તિ છે. જેવી રીતે એક મોબાઈલને ચાર્જ કરવા માટે એમને ચાર્જરમાં જરૂરત હોય, એવી રીતે દરેક વ્યક્તિને ચાર્જ થવા માટે એમને કથા બહુ જરૂરી છે. 24 કલાક આપણે એનર્જીપૂર્વક રહેવું હોય તો આપણે સ્નાન કરીને 2 મિનિટ ભગવાનના ધ્યાન કરવું પડે, તો આપણો 24 કલાકની બેટરી ચાર્જ થઈ જાય. તો આ જીવન જે આપણને મળ્યું છે, કથાને માધ્યમથી આપણું જીવન સાર્થક થઈ જાય, એના માટે બધાને કથા સાંભળવું જોઈએ. અને વિજયભાઈ, અમને એક બહુ સારા વક્તા મળ્યા છે, પરમ પૂજ્ય શ્રી ડૉક્ટર મહાદેવ પ્રસાદ, જે કાશીમાં રહીને અધ્યયન કર્યા છે. અને કાશીની અંદર જ્યારે એ અધ્યયન કરતા હતા ત્યારે એમના જોબ મળી, નોકરી, 1 લાખ રૂપિયા પગારની. તો એમના જે ગુરુજી હતા, ગુરુજીએ કીધું કે મહાદેવભાઈ, તને આ 10x10ની ઓરડીમાં 20 છોકરાઓને ભણાવવા, એના કરતાં તું આ નોકરી મૂકી દે, તું કથા ક્ષેત્રમાં જા, ત્યાં હજારોને તાદાદમાં માણસો બેઠા હોય, આ તું ત્યાં ભાગવત કથા કર, રામાયણ કર, હનુમાન કથા કર, તો એ તારે કરવાનો. તો એને ગુરુની વચનના પાલન કરીને એ નોકરી મૂકીને કથા કર્યા છે. તો કથા કરે છે તો કથા ટુ કથા. હવે મહાદેવભાઈની કથાની અંદર કોઈ પણ પ્રકારનું ખોટું ટાઈમ બગાડવામાં આવતું નથી. કથાકાર તો બધા સારા જ હોય છે, પણ મારી દૃષ્ટિએ અત્યારે જે નવયુવક એવા કથાકાર છે ડૉક્ટર મહાદેવ પ્રસાદ, તો એ મહાદેવ પ્રસાદની અમને કથા મળી છે. અને મહાદેવભાઈ તો જ્યારે પણ અહીંયા મેંદડાથી પસાર થાય ત્યારે એને અહીંયા આવવાની ઈચ્છા થાય. તો અમે અયોધ્યાની અંદર પણ 2026માં કથા કરશું, પણ એ કથાના જે વક્તા અમે નક્કી નથી કર્યા. કારણ કે 500 વર્ષ પછી જ્યારે અમારા મંદિરના ચુકાદા આવી ગયા, મંદિર બની ગયા, એ મંદિરની અંદર હું પણ ગયો હતો ત્યાં પ્રતિષ્ઠામાં, તો અમને બધાને અમારા જે વિસ્તારના માણસો છે, જુનાગઢ જિલ્લાના જે વિસ્તારના માણસો છે, એ લોકોને અમારે અયોધ્યા લઈ જવાનું છે. અયોધ્યામાં પણ અમે એક રામચરિત માનસની કથા કરશું. અને 2025ની અંદર શ્રી ભાગવત કથા સર્વ પિતૃ મોક્ષાર્થે અમે કથા હરિદ્વારમાં કરવા જઈ રહ્યા છીએ. અને વિજયભાઈ, કથાની ખાસિયત એક બતાડું, જ્યારે 2024માં અહીંયા માર્ચ મહિનામાં અહીંયા આશ્રમમાં કથા હતી, એ કથા દરમિયાન જેટલામાં ડૂમ બન્યા હતા એટલામાં અમે 108 આંબા વાવ્યા છીએ. હા, 108 આંબા અમે વાવ્યા છીએ. અને 108 આંબા વાવીને અમે નક્કી કર્યું કે હરિદ્વારની અંદર 108 પોથી રાખવાનું. અને પોથીની સામાન્ય ફીસ છે સિર્ફ 11,000 રૂપિયા. અને એ પોથીમાં જો કોઈ જોડાશે, એમના જે પિતૃઓ હોય છે, પિતૃઓને એક દત્તક આંબા આપવાના છીએ. એમના પિતૃઓના નામના નેમ પ્લેટ આંબામાં મારવાના છીએ, તાકી સહપરિવાર સાથે લોકોને અહીંયા આવે. જ્યારે પણ એની અંદર કેરી થાય ત્યારે એમના પિતૃઓની પ્રસાદી એમને ઘરે પહોંચી જાય, અને એ જ્યારે પ્રસાદી ખાય ને ત્યારે એની આત્મા પવિત્ર થઈ જાય. તો અમે કથાના ખૂબ સારું આયોજન કર્યા છીએ. અહીંયાથી અમે 500 જણાને લઈને જવાના છીએ. આપને પણ અમે નિમંત્રણ આપશું, કંકોત્રીમાં નામ પણ આપના રાખશું, અને આપને ત્યાં હરિદ્વારમાં આવવું પણ પડશે. એવું અમે ભગવાનને પ્રાર્થના કરશો કે એ દરમિયાન આપને પાસે કામકાજ થોડું ઓછું હોય, તાકી આપ પણ હરિદ્વારમાં આવો અને કથા શ્રવણ કરીને આત્મા અને પરમાત્મા સુધી તક પહોંચવાનું એક સરળ અને સીધું માધ્યમ છે. કારણ કે ભગવાનના ગુણગાન તમે ગમે એટલી વખત ગાઓ, ગમે એટલી વખત સાંભળો, તો એ ઓછું જ પડે છે. સમજી ગયા? વર્ષોથી આપણા રામચરિત માનસ છે અને ભાગવત કથા છે, આવી બધું થતી આવે, પણ માણસોની અંદર એક જિજ્ઞાસા હોય છે કે આપણે આ કથામાં જઈ, આ કથા શ્રવણ કર્યા પછી ઓલા કથામાં જઈ. હમણાં હું છેલ્લે 3 મહિનાથી કન્ટિન્યુ એક દિવસ પણ ખાલી નથી, રોજ કંઈક કથામાં કંઈક પ્રસંગમાં આવું બધું જતો હોઉં છું વિજયભાઈ. વાહ બાપુ, કથા વિશે એક સંતોરૂપી મેળાવડા. બાપુ સરસ વાત કરી, તમામ આવરી લીધી. અને આ કથાનું આમ કોઈ કયા મહિનામાં કેમ કંઈ નક્કી થયું? હા, નક્કી થયું છે. આ જે વિજયભાઈ કથા કરવામાં આવ્યું છે 2025માં, તો 2025માં જે ઉનાળાના એન્ડ છે,
કારણ કે અત્યારે બાળકોના ભણવાનું બહુ વધી ગયા છે. તો અમુક જે સ્કૂલ હોય છે ને એમને મોડાથી વેકેશન પડતા હોય, સરકારી સ્કૂલના ટાઈમ ટુ ટાઈમ પડી જતા હોય. તો અમે ઉનાળાને એન્ડમાં માર્ચ મહિનામાં કથા રાખ્યા છીએ અને 15 જૂનથી સરકારી ચોમાસું ચાલુ થાય છે અને અમારી 11 જૂને કથા પૂરી થશે. તો કથા બેસે છે 5/6/2025 અને 11/6/2025 પૂરી થશે. અને કથાના ખાસ બાત તમને કહી દઉં, તે દિવસ ગંગા દશેરા છે. ગંગા દશેરાને દિવસથી કથા ચાલુ થશે અને પૂર્ણિમાને દિવસથી પૂર્ણ થશે. વિજયભાઈ, બીજી વાત એ કહી દો કે ઘણા બધા લોકો એમ કહેતા હોય કે ગંગા સ્નાન કરી લઈએ તો અમારું પાપ ધોવાઈ જાય, અમે ગંગા નહાઈ આવી તો અમે શુદ્ધિકરણ અમારું થઈ જાય. પણ તમને એક વાત કહી દો કે ગંગાજીના પુત્ર કોણ હતા? ભીષ્મ પિતામહ. ભીષ્મ પિતામહ જ્યારે દ્રૌપદીના ચિરહરણ થતું હતું ત્યારે જોયાના પાપ ગયા હતા ભીષ્મ પિતામહજીને. એટલે ભીષ્મ પિતામહજીને જોયાના પાપ ગયા, બહુ અંદરથી થોડું તકલીફ થતી હતી ભીષ્મ પિતામહજીને. ટૂંકમાં તમને કહું તો ભીષ્મ પિતામહજીએ કહે શું કહું કે ભાઈ આ પ્રાણને રાખવું ન જોઈએ, આ પ્રાણને ત્યાગી દેવું જોઈએ. એટલું વિચાર થઈ ગયા મનની અંદર. પછી વિચાર એ આવ્યો કે સૂર્ય તો દક્ષિણ દિશામાં છે, 6 મહિના દક્ષિણાએ હોય અને 6 મહિના ઉત્તર દિશામાં હોય. તો કહે સૂર્ય ભગવાન તો દક્ષિણ દિશામાં છે, તો અત્યારે પ્રાણ ત્યાગવાથી થોડી તકલીફ પડે. તો એના કરતાં કહે હું 6 મહિના વાણની સૈયામાં ગંગાજીને કિનારે સજા ભોગવું. 6 મહિના વાણની સૈયામાં ગંગાજીને કિનારે જ્યારે ભીષ્મ પિતામહજી રહ્યા હોય, પછી એમના ઈચ્છા મૃત્યુ હતી તોય છતાં 6 મહિના એ સજા ભોગાવ્યા છે. તો આપણે તો બધા કેવા છીએ, આપણે તો બધાના ક્યારેય પાપ ના થઈ શકે, પણ કથા સત્સંગ ને ભજનને માધ્યમથી આપણે આત્માના કલ્યાણ કરી શકીએ. તો એ જ ગંગા દશેરાને દિવસથી અમારી કથા પ્રારંભ થશે અને પૂર્ણિમાને દિવસ પૂરી થશે. અને ત્યારે બધા જે અમારા 500 વ્યક્તિઓને લઈને જવાના છીએ. અત્યારે તો 60-70% જેવું નામ નોંધણી થઈ ગઈ છે. પણ જે કથામાં આવશે એમના જીવનની અંદર કંઈક ને કંઈક વિજયભાઈ પરિવર્તન આવશે. અને વિજયભાઈ જ્યારે 2024માં 3જા મહિનામાં કથા પૂરી થઈ હતી પછી આપે અહીંયા અમારા એક ઇન્ટરવ્યૂ કરી ગયા હતા. એ ઇન્ટરવ્યૂને માધ્યમથી અમને ઓછામાં ઓછા 1000થી 1500 માણસો અમને ફોન કર્યા અને એ ઇન્ટરવ્યૂને માધ્યમથી અમારું વિકાસ થયું. વિકાસ કેવી રીતે ન થયું? લોકોને અંદર સુધી તક પહોંચ્યા કે બાપુ નિખાલસ ભાવથી વાતો કરે છે અને બાપુ આમ એવું કથા કરે છે તોય છતાં એની અંદર કંઈ અભિમાન નથી. ત્યારે અમને ખબર પડી કે અમારે અંદર આવું છે. એટલે જ્યારે આપ જેવા વ્યક્તિઓ સમાજમાં હોય અને નાની નાની વસ્તુ આપ સમાજ સુધી તક પહોંચાડવાનો પ્રયત્ન કરો છો તો એ ખૂબ સારું કામ છે અને ખૂબ સાદું જેવું કામ છે. કોઈ જરૂરી નથી, હું વિજયભાઈને માધ્યમથી આપ બધાને કહું છું, કોઈ જરૂરી નથી કે મિત્રો તમે સાધુ બનો, તમે સાદું બનો, સાધુ ના બનો. સાદું જીવન તમારું બનાવો. સાદું જીવન બનશે ને તો તમારી અંદર કોઈ પણ પ્રકારનો વિકાર નહીં હોય છે, કોઈ પણ પ્રકારનું છે ને અભિમાન નહીં હોય છે. ત્યારે ભગવાન પરમાત્મા આપને પાસે આવશે. જેવી રીતે અહીંયા બાજુમાં દામોકુંડને પાસે નરસૈયાની નગરી છે જુનાગઢ, અને નરસૈયાની નગરીની અંદર જુનાગઢની અંદર જ્યારે ભગવાને 52 વખત ધક્કો ખાઈ ગયા હોય તો આપણે તો કેવું છીએ, આપણે ભગવાનને પણ અહીંયા બોલાવી શકીએ. પણ આપણે બધાને ક્યારે જ્યારે મન પવિત્ર હોય વિજયભાઈ ત્યારે, અને હું આપને જ્યારે પણ જોઉં ને ત્યારે મને કંઈક નવીન શીખવાનું મળે છે. મને ખૂબ આનંદ થાય છે કે ભગવાને કેવી મોટી મારા ઉપર કૃપા કરી છે કે આપ જેવા વ્યક્તિઓ આપ્યા છે. ભારત દેશમાં જન્મ મળ્યું છે, ગુજરાત સૌરાષ્ટ્રમાં કર્મ કરવા માટે ભગવાને અહીંયા મોકલ્યા છે. તો અમારું તો લક્ષ્ય એવું છે જ્યાં સુધી તક આ દ્રષ્ટિ પડતી હોય ત્યાં સુધી તકનો કોઈ દુઃખી ન હોય, જ્યાં સુધી તક આ દ્રષ્ટિ પડતી હોય ત્યાં સુધી તક કોઈ પણ પ્રકારના રોગચાળા ના હોય, એવું અમારું ધ્યેય છે. એટલે અમે દર વર્ષે કંઈક ને કંઈક જગ્યામાં જઈને કથા સત્સંગ ને ભજન આવું બધું કરશું. લોકોના જીવન નિર્વ્યસની બને, લોકોના જીવન એકદમ સુખીમય થાય, લોકો કોઈ પણ પ્રકારની પીડામાંથી પીડાય નહીં, એવું લક્ષ્ય વિજયભાઈ અમારું છે. વાહ બાપુ, પધાર્યા કાર્યક્રમમાં. જી, તમામ આમ તો વાતો વણી લીધી સ્વચ્છ છે. બાપુ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય સિયારામ. જય શ્રી રામ. જય શ્રી